છેલ્લો વિડીયો છે. છેલ્લો વિડીયોનું કારણ છે કે છેલ્લો વિડીયો જ છે હવે. કેમ બાસ્કાબેન જવો જોઈએ. જો આ બધું કારીગરો શરૂ જ છે કામ. જુઓ. હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર મારા નવા વ્લોગમાં. અને અત્યારે જુઓ સવાર 8 વાગી ગયા છે અને વિડીયો શરૂ કર્યો છે. અને વાદળા થઈ ગયા છે, વાતાવરણ બધું જોઈ જુઓ. અને આખો ખંપાળીને આટા મારે છે. અને કાલના વિડીયોમાં તમે જોયું ઘઉં કાઢી નાખ્યા. અને આજે એને ધાર કરવાનું ઓલું મશીન આવે છે. આગળ ટૂંક સમયમાં રિલીઝ થશે. તો ઢગલો અહીં પીળો છે ને હવે અહીંયા આપણે ચોખા કરી નાખવાના છે. બરોબર. જો આ ઢગલો છે. આમ તો ચોખા જ છે, ખાલી પૂતળા છે. કાંઈ વાંધો નથી, ફર્સ્ટ ક્લાસ છે. પૂતળા છે ખાલી. તો હાલો હમણાં મશીન આવે પછી બતાવું તમને કેવું ને કેમ છે. બરાબર. હજી આવતું નથી ને, વાદળા થઈ ગયા બહુ. હે એમ તો મશીન આવી ગયું છે. હવે આ ધાર કરવાનું. ચલો છે. ઘઉં નીકળાય, બધા ઘઉં નીકળાય. ધાર થઈ ગઈ છે ભાઈ, ચોખ્ખા થઈ ગયા છે સરાટ. આ મશીન છે જીતુભાઈનું. અહીં લખેલું છે પટેલ મંડપ ટ્રેક્ટર ઘઉં બાજરી સફાઈ મશીન
તો આ નંબર છે જીતુભાઈના, કોન્ટેક્ટ કરજો. અને જીતુભાઈને તો ઘણા મશીન છે ભાઈ. હવે ટ્રેક્ટરો 107 છે, આ ટ્રેક્ટર એનું છે. અને ઘઉં આપણે રેડી ચોખ્ખા 8.5 થઈ ગયા છે. જો 1.5 કલાક હાલ્યું ઘઉં, તમે જુઓ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખા થઈ ગયા છે. એટલે કાંઈ ન મળે છે ને બાકી ચોખ્ખા થઈ ગયા છે. હાલો હવે ટ્રેક્ટર લઈ જશે ગામમાં, સાહેબ લઈ આવી. અને જેને જો ટ્રેક્ટર હાકે છે રાયલા હટ એન્ટ્રી પાડી દીધી છે ને, એટલે મફતમાં જો ધન 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 ખીધા હેડો ઓલા ટ્રેક્ટર વાળા આવશે તો એન્ટ્રી પાડી દીધી છે ને. આ બધી ઉતારવા પડી. હાલો મિત્રો, થેલીઓ પાડવાનું કામ હાલે છે. અને જો એટલી થેલીઓ ભરી છે. આને ક્યાં આ બધી થેલીઓ ભરી આ બધા કારીગરો છે. અને 2 મણના થેલીઓ ભરવાની છે. પછી કાંટા કરીને જોખવાના છે. જોખીને પછી કેટલા કેમ થાય છે વિડીયો જોતા રહીજો. જોઈ લો વાદળા સાહેબમાં મિત્રો, જોઈ લો દેખાય છે ને, જોઈ લો. દેખાય ને વાદળા. 4 વાગ્યા છે, બધા બાસકાઈ ભરાઈ ગયા છે જો. અને સારું વિડીયો જોતા રહીજો. બધા બાસકા ભરાઈ ગયા છે. અહીંયા પીડા છે હજી. કેમ બાસકા બાંધે જવો જોઈએ. જો આ બધું કારીગરો શરૂ જ છે કામ. જોવા કારીગરો જોવા આમ પીડા બાસકા. આ તો જે હરિદાદાના છે, અમારે તો અંદર પીડા છે. જો ભાઈ એટલા પીડા છે રેકડામાં, એટલા પીડા છે એ બીજા ફેરે. અને વાદળા થઈ ગયા છે ધમધોકાર. 80-90 મણ થયા છે ઘઉં. સારું હાલો તો નાખીએ હવે ગામમાં. હાલો આપણા બાસકા જો અહીં પીડા છે બધા. આ બધા લગભગ 24-25 મણ છે. એટલા ભાગમાં આવ્યા છે. સારું જ કહેવાય ને 2 વીઘાને. આમાં શું મહેનત હોય પછી મશીને કાઢ્યા એટલે તો બધું કામ ખતમ હો ગયા હે. અને છેલ્લો વિડીયો છે આ. છેલ્લો વિડીયોનું કારણ છે કે છેલ્લો વિડીયો જ છે. હવે વાદળા થઈ ગયા છે તો, અને છેલ્લો વિડીયો છે આ. એનું કારણ છે કે હવે આમાં કાંઈ છે જ નહીં. આ ખેતીમાં ખેતીનો છેલ્લો વિડીયો. બાકી વિડીયો તો દરરોજ આવશે ડેઈલી માટે. 7 વાગે અપલોડ કરવાનો ટાઈમ છે. તો બધા જોઈજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ. ફરી મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જોતા રહેજો.
મારી યુટ્યુબ ચેનલ છે મનસુકાર સોલંકી વ્લોગ. લાઈક કરજો. જય માતાજી, જય ભોળાનાથ.